ભાજપના સાંસદ મિતેશ પટેલના નિવેદનવાળા વિડીયો ઉપર કોમેન્ટ કરનારા વ્યક્તિના ઘરે પોલીસ પહોંચી હતી। આ દાવો કર્યો છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ। જો કે જેના ઘરે પોલીસ પહોંચી હતી તેમણે અમિત ચાવડાનો સંપર્ક કર્યો અને પછી શું થયું તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। તેવામાં નેતાઓ જે પ્રકારે નિવેદન આપી રહ્યા છે તેને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે। આકલાવ ખાતે આયોજિત એક જાહેર સભામાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપના સાંસદે એક વિવાદિત નિવેદન આપ્યું હતું। આકલાવમાં આયોજિત ભાજપની સભામાં કાર્યકર્તાઓને સંબોધતા સાંસદ મિતેશ પટેલે ગ્રાન્ટ મુદ્દે ખુલ્લી ચેતવણી આપી હતી અને તેમણે કહ્યું હતું કે જો આકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો તે વિસ્તારને વિકાસના કામ માટે કોઈ પણ ગ્રાન્ટ આપવામાં નહીં આવે। જો કે આ વિડીયો ઉપર કોમેન્ટ કરનારા વ્યક્તિના ઘરે પોલીસ પહોંચી હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે અને આ મામલે શું કહી રહ્યા છે અમિત ચાવડા તેમને પણ સાંભળો। બોલવાનો વિવેક તો એમનામાં નતો, પણ કોઈ નીચે પોસ્ટ લખી કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, આ તો અમારા પરસેવાના ટેક્સના પૈસાની છે। તું પોલીસ એમ ઘેર તપાસ કરવા ગઈ, પછી મને ફોન કર્યો તો મેં પોલીસ વાળા પેલા પીઆઈ ને કીધું કે આને શું ખોટું લખ્યું છે। એની જોડે જવાબ નતો। મને કહે ઉપરથી દબાણ છે એટલે આવ્યો છું, પણ મેં કીધું એટલું ખાલી કે આને લખ્યું કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની છે। એને ખોટું લખ્યું હોય તો એને પકડીને જેલમાં પૂરી દો, અમે સંમત છીએ। તો તરત ગાડી લઈને જતા રહ્યા। પણ બોલવું પડશે, લડવું પડશે, શરમ છોડવી પડશે। અને આ તો યુદ્ધનું મેદાન છે। ત્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને વિષાદ થયો કે સામે તો આપણા ભાઈઓ છે, આપણા સગા સંબંધી વડીલો છે, અને ત્યારે કૃષ્ણએ કીધું કે આ યુદ્ધનું મેદાન છે, ધર્મ અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે। આ લડાઈમાં સત્યનો સાથ આપવાનો હોય, ધર્મનો સાથ આપવાનો હોય, ફરી સામે સગો ભાઈ હોય, સગા સંબંધીઓ વડીલો હોય, પણ આ યુદ્ધનું મેદાન છે એટલે સત્યની તરફે રહેવું પડે, ધર્મની તરફે રહેવું પડે। આમાં કોઈ પણ જાતની લાગવક, શરમ કે સંકોચ ચાલે નહીં। આ તમને બધાને એટલે કહું છું કે સામે લડનારા પણ આપણા ઓળખીતા છે, આપણા મિત્રો છે, આપણા સમાજના છે, પરિચિતો છે, પણ અહીંયાથી ભાજપનો એક માણસ છૂટાઈને જશે તો વહીવટનું રિમોટ કંટ્રોલ ત્યાં વાસદ કે ગાંધીનગર કે દિલ્હી હશે, અને કોંગ્રેસમાંથી છૂટેલો એક માણસ જશે તો વહીવટ આ આકલાવ તાલુકામાંથી થવાનો છે। ત્યારે એટલી જ વિનંતી કરવા આવ્યા છે, એ તો પરિવાર છે, અમને કદાચ કઈક તાકાત ખૂટે તો તાકાત આપવા વાળા તમે બધા છો। અમારો કદાચ જુસ્સો ઓછો થાય તો અમારો જુસ્સો વધારવા વાળા તમે બધા છો। અમે કદાચ કઈ તકલીફમાં આવીએ તો પહેલા મદદ કરવા વાળા તમે બધા છો। ત્યારે આજે વિનંતી કરવા આવ્યો છું કે 26 તારીખને હવે 3 જ દિવસ બાકી રહ્યા છે। કાલે 23, 24 ને 25 3 દાડા બાકી છે। કદાચ આમાંનો કોઈ ઉમેદવાર ઘેર મળવા આવી શક્યો હોય કે ના આવી શક્યો હોય, પ્રચાર કરવા આવી શક્યો હોય કે ના આવી શક્યો હોય, આપણે બધા જ ઉમેદવાર છીએ। આપણે જીતવાનું છે, આપણી તાલુકા પંચાયત લાવવાની છે, આવતા 5 વર્ષ વહીવટ આપણે કરવાનો છે, અને જે પેલા શેખીઓ મારે છે, ધમકીઓ આપે છે, એને સડસડતો તમાચો મારવાનો છે।
અને એટલા માટે આ 3 દાડામાં એક પણ ઘર બાકી રાખ્યું નથી. ભાજપના સાંસદ મિતેશ પટેલે પોતાના ભાષણમાં ખુલ્લા મંચ પરથી જણાવ્યું હતું કે જો આંકલાઓમાં એક પણ બેઠક કોંગ્રેસ જીતશે તો અમે ત્યાં ગ્રાન્ટ નહીં આપીએ. આ નિવેદનને લઈને વિવાદ થયો હતો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી છે અને કહ્યું છે કે ભાજપ નેતા આવા નિવેદનો કરીને લોકોમાં ભય ફેલાવી રહ્યા છે અને આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવે. તો બીજી બાજુ મિતેશ પટેલના વિડીયો ઉપર કોમેન્ટ કરનારાના ઘરે પોલીસ પહોંચી હતી અને તે વ્યક્તિએ અમિત ચાવડાને ફોન કર્યો હતો અને અમિત ચાવડાએ ત્યારબાદ પોલીસને સવાલ કર્યા હતા કે શું કોમેન્ટ કરવો ગુનો છે અને શા માટે તેના ઘરે આવ્યા છો, તે પ્રકારના સવાલો કર્યા હતા અને પોલીસ ત્યારબાદ ત્યાંથી રવાના થઈ હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે.